નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈસી ના યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે જે કરંટ અફેર્સના ટોપિક પર ચર્ચા કરવાના છીએ એમાં નજર કરીએ તો પ્રથમ જે ટોપિક છે વિશ્વનો સૌથી મોટો તરતો સોલર પાવર પ્લાન્ટ. પહેલા તો એ ઇમ્પોર્ટન્ટ થશે કે કઈ જગ્યાએ લગાવવામાં આવશે. સેકન્ડ થિંગ, નવો છે તો આની પહેલા કયો હતો. ત્રીજી વસ્તુ, કઈ ટેકનોલોજી યુઝ કરવાના છીએ, તો આપણે બધી માહિતી મેળવવાના છીએ. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેલો છે દિલ્હી સરકાર દ્વારા તમિલ એકેડેમીની સ્થાપના. પહેલા તો શા માટે દિલ્હી સરકારે તમિલ એકેડેમીની સ્થાપના કરી છે. સેકન્ડ થિંગ, પ્રશ્ન એ પણ ઉદ્ભવે કે શું દિલ્હી સરકાર દ્વારા પ્રથમવાર આ પ્રકારનું પગલું લેવામાં આવી રહ્યું છે કે કોઈ અન્ય લેંગ્વેજને અથવા તો સાઉથ ઇન્ડિયાની લેંગ્વેજને ધ્યાનમાં રાખીને એકેડેમીની સ્થાપના કરવામાં આવી છે. એકેડેમીની સ્થાપના કરી છે તો એકેડેમીનો રોલ શું હશે, તમામ માહિતી મેળવવાના છીએ. ઇવન તમિલ ભાષા ઉપર પણ થોડી ઘણી માહિતી આપણે મેળવશું. ત્રીજો અગત્યનો ટોપિક રહેલો છે એશિયાઈ જળ પક્ષી ગણના. તાજેતરમાં પક્ષી ઘણા બધા કરંટમાં છે, જેમ કે જો બર્ડ ફ્લુ ઓલરેડી આપણે કરંટમાં ઇશ્યુ લઈ લીધેલો છે. અત્યારે તાજેતરમાં વધારે આવ્યો, પણ જ્યારે પ્રથમવાર 50 કાગડાની મૃત્યુ થયું હતું ને રાજસ્થાનમાં, આપણે તો ત્યારે જ કરંટમાં લઈ લીધું હતું કે બર્ડ ફ્લુ આવેલું છે, ધ્યાનમાં રાખજો. તો મહેરબાની કરી તમે જો કદાચ બર્ડ ફ્લુ વિશેની વધારે ઇન્ફોર્મેશન ન લીધી હોય તો વિડીયો ઉપર જાઓ અને તમામ પ્રકારની ઇન્ફોર્મેશન છે એ ત્યાંથી મેળવી લો, જેથી કરીને તમારો ટોપિક છૂટશે નહીં. તો પક્ષી જે થોડા કરંટમાં છે અને એને ધ્યાનમાં રાખી અને જે એશિયાઈ જળ પક્ષી છે, જળ પક્ષી કોને કહેવાય, એનું મહત્વ શું છે એ પણ માહિતી મેળવશું અને એની ગણનાની શરૂઆત કરવામાં આવી છે. તો તમામ માહિતી મેળવવાના છીએ. ચોથો અગત્યનો ટોપિક રહેલો છે ડ્રાફ્ટ આર્કટિક નીતિ. ખાસ કરીને 2018 ની અંતર્ગત આ પોલિસી જે છે એને રિન્યુ કરવામાં આવી હતી અને એ વખતે આ યુપીએસસી 2018 મેન્સ ની અંતર્ગત પણ સવાલ પૂછાયો હતો. તો એ પોલિસી ઉપર આપણે ચર્ચા કરવાના છે. એમ થાય કે પોલિસી 2018 ની પણ એમાં સુધારો કરેલો છે, કેટલીક માહિતી એક્સ્ટ્રા એડ કરેલી છે, જેને આપણે એ ટોપિક ઉપર ચર્ચા કરવાના છે. તો જીપીએસસી મેન્સ માટે પણ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે, આયાની દ્રષ્ટિએ ઘણો ઇમ્પોર્ટન્ટ સાબિત થાય એ પ્રકારનો ટોપિક રહેલો છે. તો ચાલો મિત્રો, આજનું આપણું કરંટ આપણે શરૂ કરીએ. તો સૌથી પહેલો ટોપિક રહેલો છે કે વિશ્વનો સૌથી મોટો તરતો સોલર પાવર પ્લાન્ટ, ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ. ભારત સરકાર વિશ્વના સૌથી મોટી તરતી સોલર ઉર્જા પરિયોજનાનું નિર્માણ કરવાનું છે. ઓકે, વિશ્વનો સૌથી લેખો તો પહેલા તો એ ખબર પડી કે કયા દેશમાં છે, તો કે આપણા દેશની અંતર્ગત છે. ભારત દેશની અંતર્ગત વિશ્વના સૌથી મોટા ફ્લોટિંગ તરતા સોલર પાવર પ્લાન્ટનું નિર્માણ થવાનું છે. ઓકે, આ યોજનાનું નિર્માણ જે છે એ કઈ નદી છે, તો નર્મદા નદી પર જે ઓમકારેશ્વર ડેમ રહેલો છે ત્યાં કરવામાં આવશે. તો પ્રશ્ન થાય કે ઓમકારેશ્વર ડેમ છે નર્મદા નદી ઉપર કયા રાજ્યોમાં છે, તો નર્મદા નદી ઉપર જે ઓમકારેશ્વર ડેમ છે એ મધ્યપ્રદેશમાં આવેલ છે. મધ્યપ્રદેશમાં આવેલ છે. તો ઘણી બધી ઇન્ફોર્મેશન આ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. એક તો ઓમકારેશ્વર ડેમ, ઓમકારેશ્વર ડેમ કઈ નદી ઉપર છે, નર્મદા નદી ઉપર છે. ઓકે, તો એની સાથે નર્મદાની થોડીક માહિતી લઈ લઈએ. નર્મદા નદીનો ઉદ્ગમ ક્યાંથી છે, તો કે અમરકંટકમાંથી છે. અમરકંટક ક્યાં આવશે, તો મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બંને વિસ્તારની અંતર્ગત આવે છે. એના પછી જોઈએ તો અમરકંટકમાંથી હજી એક નદી નીકળે છે, એનું નામ છે સોન. આ સોન નદી છે ગંગાની સહાયક છે. નર્મદા નદીની વાત કરીએ તો આપણે ગુજરાતમાં પણ વહે છે. સરદાર સરોવર બંધ આવેલ છે, સરદાર સરોવર બંધ આવેલ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની દ્રષ્ટિએ ઇમ્પોર્ટન્ટ છે. તો જુઓ, ટોપિક જે કરંટમાં હોય ને એનું 360 એનાલાઇઝ જોઈએ, આસપાસનું બધું લઈ લેવાનું. તો અત્યારે જે ઓમકારેશ્વર ડેમ આવેલો છે એના આધારે નર્મદા કેટલી બધી એની ઇન્ફોર્મેશન સાથે લઈ લીધેલી છે. તો યાદ રાખો, ઓમકારેશ્વર ડેમ છે ખાસ કરીને કયા રાજ્યમાં લોકેટેડ છે, તો મધ્યપ્રદેશની અંતર્ગત આવેલ છે. તો વિશ્વનો સૌથી મોટો જે તરતો સોલર પાવર પ્લાન્ટનું નિર્માણ થવાનું છે એ કયા રાજ્યમાં હશે, મધ્યપ્રદેશની અંતર્ગત હશે. તો અહીંથી સીધો પ્રશ્ન બની ગયો કે વિશ્વના સૌથી મોટા તરતા પાવર પ્લાન્ટનું આયોજન થઈ રહ્યું છે એ ભારતના કયા રાજ્યની અંતર્ગત હશે, તો યાદ રાખવાનું મધ્યપ્રદેશમાં. આ જે પરિયોજના છે એ 2022 થી 2023 સુધીમાં પોતાનું જળ વીજળીનું ઉત્પાદન જે છે પોતાની જે વીજળી ઉત્પાદન છે શરૂ કરી દેશે. એટલે કે મેક્સિમમ 2023 સુધીમાં જે તરતો આખો પાવર પ્લાન્ટ છે એ નિર્માણ એનું કમ્પ્લીટ થઈ જશે, નિર્માણ કાર્ય, અને જે વીજળીનું ઉત્પાદન છે એ પણ શરૂ થઈ જશે. વિશેષતા જોઈએ તો આ પરિયોજનામાં યાદ રાખજો
600 મેગાવોટ ક્ષમતાની તરતી સોલર પેનલ હશે. તો કેપેસિટી પણ આવી ગઈ છે. તો કે આની અંતર્ગત જે મધ્યપ્રદેશમાં પ્લાન્ટ સ્થાપવાનો છે ત્યાં 600 મેગાવોટ સૌર ઉર્જા ઉત્પાદનની કેપેસિટી ધરાવતી સોલર પેનલો લગાડેલી હશે. ખાસ કરીને ઓમકારસર પરના જે બેક વોટર, હવે એમ થાય કે બેક વોટર શું છે, જીઓગ્રાફીનો ટર્મ છે. જો ડેમની વાત કરીએ તો ડેમ કેવી રીતે હોય, નદી વહે છે અહીં ડેમ બનાવે, એક પાર જેવું બનાવી નાખે, પછી શું થાય કે પાછળના ભાગમાં અહીંયા પાણી ભરાશે, અહીંયા આપણે પાટિયાની જોતા હોય ને, પછી અહીંથી કંટ્રોલ કરીને પાણી આગળ જતું હોય. તો અહીંયા ડેમ બનાવ્યો છે, પાછળના ભાગમાં પાણી ભરાશે, એનો બેક વોટર કહેવાતું હોય છે. એ પાણી સ્થિર હશે, ઇન શોર્ટ કે ખાલી લહેર આવતી હશે, લહેરો હોય એની અંતર્ગત, એ પ્રકારનું હશે. પછી અહીંથી ધોધ રૂપે પડતું હશે ને આગળ જતું હશે. તો જે ઓમકારેશ્વર ડેમ છે એની પાછળમાં જે બેક વોટર રહેલું છે, એટલે કહેવાય કે ભાઈ સરોવરનું નિર્માણ થતું હશે, એક નાનું તળાવનું નિર્માણ થતું હશે, તો એના ઉપર લગાડવામાં આવશે સોલર પેનલ, ત્યાં સ્થાપિત કરવામાં આવશે. આ પરિયોજનાને 2 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. બંધમાં સોલર પેનલ લગાવી આશરે 2000 હેક્ટર જળ ક્ષેત્રમાં વીજળી ઉત્પન્ન કરી શકાશે. તો જુઓ અંદાજિત એરિયા આપ્યો છે કે આશરે 2000 હેક્ટર જે જળ ક્ષેત્ર છે, પાણી વાળું ક્ષેત્ર છે, એના ઉપર સોલર પેનલ લગાડી અને ત્યાંથી ઉર્જા ઉત્પન્ન કરવામાં આવશે. તો એના ઘણા બધા ફાયદા પણ રહેલા છે, એ ફાયદા પણ જણાવીશ કે ભાઈ આ રીતે સોલર પેનલ ફ્લોટિંગ રાખવાથી, એટલે કે તરતા પાણી પર રાખવાથી અને વીજળી ઉત્પાદન કરવાથી કેટલા ફાયદા થાય છે, એ પણ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એની પણ આપણે ચર્ચા કરીશું. બંધના પાણીના સ્તરના આધાર પર જે સૌર પેનલો છે એ પોતાની મેળે અને ઉપર અને નીચે જશે. હવે જો જે લહેર આવતી હશે અથવા તો નદીના પ્રવાહમાં વધારો ઘટાડો થતો હોય છે, તો જેમ વધારો ઘટાડો થાય છે એ પ્રમાણે જે પેનલ છે આખી અપડાઉન એની મેળે થશે, એ પ્રકારની આખી સિસ્ટમ જે છે એ લગાવેલી છે. તથા પૂર તથા મજબૂત લહેર, એટલે કે જ્યારે આપણે જાણીએ છીએ કે ભાઈ ચોમાસાનો સમયગાળો હોય ત્યારે પાણીનું ઘસાણ વધારે હોય છે, પાણી વધારે આવતું હોય છે, તો આ પૂર જેવી સિચ્યુએશનની અંતર્ગત પણ અથવા તો જે મોટી લહેરો આવતી હોય છે, એ મોટી લહેર પણ આ પહેલે જે લગાવેલી છે એને નુકસાન કરી શકશે નહીં. એ પ્રકારે આખી ગોઠવણી જે છે કરવામાં આવેલી છે. મુખ્ય બિંદુ પર વાત કરીએ તો અંદાજિત ખર્ચ કેટલો છે, તો અંદાજિત ખર્ચ 3000 કરોડ છે આંકવામાં આવેલ છે. આ પરિયોજનાને આંતરરાષ્ટ્રીય વિત્ત નિગમ, એટલે કે ઇન્ટરનેશનલ જે ફાઇનાન્સ કમિશન રહેલું છે એ અને એની સાથે જે વર્લ્ડ બેંક છે એના દ્વારા નાણાકીય સહાય આપવામાં આવશે. યાદ રાખજો, આંતરરાષ્ટ્રીય વિત્ત નિગમ, વિત્ત એટલે નાણાં નિગમ, અને જે વર્લ્ડ બેંક છે એ નાણાકીય સહાય કરવામાં આવશે, એના દ્વારા આપવામાં આવશે. સેકન્ડ થિંગ, તો જે પાવર ગ્રીડ છે એના દ્વારા પણ આ પરિયોજનાને નાણાકીય સહાય છે એ આપવામાં આવશે. તો યાદ રાખો, આંતરરાષ્ટ્રીય વિત્ત નિગમ છે, પછી એક વિશ્વ બેંક છે અને એક છે પાવર ગ્રીડ. ત્રણ દ્વારા નાણાકીય સહાય છે આ પ્રોજેક્ટ માટે આપવામાં આવશે. અંદાજિત ખર્ચ છે 3000 કરોડ. ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટ વિશે વાત કરીએ. આપણે કીધું કે તરતો આખો પાવર પ્લાન્ટ હશે, તો કેવી રીતના તરતો હશે, એટલે શું આમ પ્લેટમાં મૂકી દેવાની, જા ભાઈ જા તરજે અને આમ ઉર્જા ઉત્પન્ન થાય લઈ લેવાની, એવું આખી સિસ્ટમ હોય છે મિત્રો. જેમ કે જુઓ, આખો એક ગોળ જેવું પેનલ બનાવેલી છે, એની અંતર્ગત અહીંયા બધે નીચે સોલર પ્લેટ લગાડી છે, અને આ જે ત્રિકોણ જેવું દેખાય છે ને અરીસા છે. હવે આની પાછળ એ પ્લેટ છે, આગળ એ પ્લેટ છે, અને વચ્ચે આ રીતે આખા ત્રિકોણ સાઈડમાં આ રીતે અરીસા રાખેલા છે. અહીં પણ તમે જુઓ તો પ્લેટો રાખેલી છે, સેકન્ડ થિંગ આગળથી અરીસા રાખેલા છે. એ શું કામ કરશે, તો સૂર્યપ્રકાશને કોન્સન્ટ્રેશન એનું કાર્ય કરતા હોય છે. વાત કરીને વિશે તો ફ્લોટિંગ ફોટોવોલ્ટેઇક સૌર ઉર્જા સંયંત્ર ફ્લોટિંગ પ્લેટફોર્મ પર સ્થાપિત ફોટોવોલ્ટેઇક પેનલનો ઉપયોગ કરશે. તો જે આખી પેનલ જે આખી તરે છે એના ઉપર જે આખી પ્લેટ જે છે સોલર પ્લેટો એ લગાડવામાં આવશે, ફોટોવોલ્ટેઇક સેલ. ફ્લોટિંગ કોન્સન્ટ્રેટેડ સોલર પાવર સિસ્ટમ, જો એક સિસ્ટમનું નામ છે ફ્લોટિંગ કોન્સન્ટ્રેટેડ સોલર પાવર સિસ્ટમ. તે એક ટાવર પર સૌર ઉર્જાને પુનર્નિર્દેશિત કરવા માટે એક અરીસાનો ઉપયોગ કરે છે. અહીં એ જ વસ્તુ દેખાડેલી છે. ટાવર એટલે મોબાઈલના ટાવરની વાત નથી કરેલી. હવે જેમ કે આપણે અહીંયા પાણી ભરેલું હોય, ધારો કે ડેમ છે, તો આ નીચેના ગાળામાં પાણી ભરેલું છે. હવે પ્લેટ રાખવી છે, તો એમ તો નથી કે આમ તરતી મૂકી દીધી, એને કંઈક બેઝિક કન્સ્ટ્રક્શન તો આપવું પડશે, ક્યાંક જોડવી પડશે, નકર તો શું થાય કે વહેતા પાણી વહી જાય. તો બેઝિક કન્સ્ટ્રક્શન કંઈક જોડાણ તો આપવું જોશે. સેકન્ડ થિંગ, અહીં જેટલી પણ ઉર્જા ઉત્પન્ન થશે એને કાંઈ જનરેટર ઇન્વર્ટર હશે, એના દ્વારા ઉર્જાને કહેવાય કે ટ્રાન્સફર કરી અને પછી આગળ છે મોકલવામાં આવતી હોય છે. તો આખી સિસ્ટમ લગાડેલી હશે. અહીં તમે જુઓ તો શું થશે કે આ દિશા છે, અહીંયા પાછળ એ પ્લેટ છે ને આગળ એ પ્લેટ છે. તો દિવસે શું અહીંયા સૂર્ય હોય તો અહીંથી જે પણ કિરણો આવતા હશે આમ ભટકાશા દિશામાં અહીંયા આવશે પરાવર્તન પામીને.
તો સૌર ઉર્જા અહીંથી પણ મળશે. સેકન્ડ થિંગ, સૂર્ય ઉપર છે તો સીધા આવતા જશે. પછી સાંજના સમયે સૂર્ય આ સાઈડ આવી જશે તો શું થશે કે અહીંના પણ આ સૂર્યના કિરણો આમ ભટકાશે અને ફરી પાછા અહીંથી પરાવર્તન પામે છે, પ્લેટ ઉપર પડતા હશે. તો આ રીતે તમે જો કે ભાઈ આખા દિવસ દરમિયાન છે મેક્સિમમ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી શકાય અને સૌર ઉર્જા મેળવી શકાય એ પ્રમાણે આખી સિસ્ટમ છે આની અંતર્ગત લગાવવામાં આવે છે. ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટના ફાયદા કીધું ને કે એનો ફાયદો શું થશે? એક તો જમીનના ઘેરાવાથી મુક્તિ. આપણે જાણીએ છીએ કે ભાઈ સામે તે ખેડૂતો અથવા તો કોઈ સરકારનો મોટો પ્લાન્ટ હોય તો શું કરે કે આખો એક મોટો વિસ્તાર લે, પછી આખા બધા પેનલ ગોઠવે. તો વિચાર કરો કે એ જમીન પેનલ ગોઠવે છે ઉપર, તો નીચે એ જમીન તો કઈ કામમાં આવવાની છે નહીં. શું કામ? તો કે ભાઈ ખેતર હોય તો તમે પ્લેટ નહીં નાખી દો તો નીચે છાંયો થઈ જાય, તો એનો કઈ પછી ઉપયોગ એમાં એવું ન હોય કે ચલો એ બાજુ લગાડી દે, આ લગાડી દે ઉત્પાદન આવે. એટલી જમીન છે એ સાઈડમાં મૂકવી પડતી હોય છે. તો જે પાણી ઉપર લગાડવામાં તો જમીનના ઘેરાવામાંથી મુક્તિ મળી જશે કે જમીન ઉપર રાખવાની જે કહેવાય કે મગજમારી હતી એમાંથી મુક્તિ થઈ ગઈ. એટલે જમીનનો આપણે બીજી જગ્યાએ અન્ય રીતે ઉપયોગ કરી શકશું. તે પાણીના બાષ્પીકરણને ઘટાડવા માટે મદદ કરે છે જેથી પાણીની બચત થઈ. જુઓ આ રીતે એક જળાશયનો વિસ્તાર રહેલો છે. આટલા વિસ્તારની અંતર્ગત આખી પેનલો ગોઠવી દીધી છે. પેનલો ગોઠવી દીધી તો અહીંયા સૂર્ય ડ્રો કરીએ આપણે. સૂર્યપ્રકાશના જે કિરણો આવતા હશે આ રીતે. હવે આટલા વિસ્તારની અંદર શું થશે? પાણી ઉપર પ્લેટ ગોઠવેલી છે તો આ કિરણો છે સીધા પાણીના કોન્ટેક્ટમાં આવશે નહીં. પાણીના કોન્ટેક્ટમાં નહીં આવે એટલે આટલું પાણી ગરમ થશે નહીં. પાણી ગરમ નહીં થાય તો બાષ્પીભવનનો દર કેવો થઈ જાય? એકદમ ધીમો થઈ જાય. તો બાષ્પીભવન ઓછું થશે તો પાણીની શું થઈ? બચત તો થઈ કે બાષ્પીભવન થાય એટલે પાણી સીધું જતું રહેશે ને બદલે જ્યાં ત્યાં સ્ટોરેજ રહેશે. તો પાણીની એક પ્રકારે બચત પણ આમાં થઈ શકશે. સેકન્ડ થિંગ શું થશે કે પાણીનો પ્રાકૃતિક રૂપે કુલિંગ પણ મળશે. હવે આખા ઉપર આપણે એમ કહેવાય કે ભાઈ સોલર પેનલો ગોઠવી દીધી છે, સૂર્યપ્રકાશનો કોન્ટેક્ટ એની સાથે ઓછો થઈ જાય છે તો શું થશે કે ભાઈ સૂર્યપ્રકાશ એને ટચ નથી થતો, ત્યાં આવતો નથી પાણી ઉપર, તો શું થશે કે ભાઈ બાષ્પીભવનનો દર ધીમો છે, સૂર્યપ્રકાશ આવતો નથી, તો એ પાણી જે છે સતત ઠંડુ રહેશે તો નેચરલી કુલિંગ મળશે. કુદરતી રીતે પાણી જે છે ઠંડક ધરાવતું હશે તો પ્રાકૃતિક રૂપે કુલિંગ પણ મળશે. તો આ ઘણા બધા ફાયદા પણ રહેલા છે ફ્લોટિંગ સોલર પાવર પ્લાન્ટના. વાત કરીને પર પ્રશ્ન, તો વિશ્વના સૌથી મોટા તરતા સોલર પાવર પ્લાન્ટ નીચેનામાંથી કઈ જગ્યાએ અથવા તો કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? તો યાદ રાખજો, ગુજરાત નથી, મહારાષ્ટ્ર નથી, કર્ણાટક પણ નથી, મધ્યપ્રદેશ છે. મધ્યપ્રદેશની અંતર્ગત સ્થાપવામાં આવશે. નદી પૂછે તો યાદ રાખજો નર્મદા નદી. નર્મદા નદી. અને ડેમ પૂછે તો પણ યાદ રાખજો ઓમકારેશ્વર ડેમ. તો જો આ રીતે તમે આખું જે કરંટ અફેર્સનો ડેટા જોઈને આ રીતે નોટ બનાવીને પણ યાદ રાખી શકો છો. સેકન્ડ ટોપિક ઉપર આવીએ મિત્રો. દિલ્હી સરકાર દ્વારા તમિલ એકેડેમીની સ્થાપના કરવામાં આવી છે. એટલા માટે આખું ઇશ્યુ છે કરંટમાં આવ્યો છે. દિલ્હી સરકારે તાજેતરમાં ઘોષણા કરી છે કે તમિલ ભાષા અને સંસ્કૃતિ એટલે કે તમિલ ભાષા અને તમિલ જે સંસ્કૃતિ રહેલી છે એના રક્ષા માટે તમિલ એકેડેમીની સ્થાપના કરશે. તરત પ્રશ્ન છે કે એવું શા માટે નિર્ણય લેવામાં આવ્યો છે? તો સમજીએ થોડીક માહિતી. દિલ્હી આપણે જાણીએ છીએ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. હવે જો દિલ્હી કેન્દ્ર શાસિત છે આપણે જાણીએ છીએ વ્યવસ્થિત રીતે, ટપકા જેવડું છે અને પોપ્યુલેશન છે 2 કરોડથી વધારે છે. અંદાજિત જનસંખ્યા 2 કરોડથી વધારે છે. કેન્દ્ર શાસિત દ્રષ્ટિએ પણ જોઈએ તો સૌથી વધારે ઘનત્વ ધરાવતું કેન્દ્ર શાસિત પ્રદેશ છે. એટલે કે 1 ચોરસ કિલોમીટરની અંતર્ગત 11,000 થી વધારે લોકો રહે છે. એટલે ખૂબ વધારે જનસંખ્યાનું ઘનત્વ ધરાવતો પણ કેન્દ્ર શાસિત રહેલો છે. હવે 2 કરોડ લોકો કીધા ને, એમાં આસપાસના ક્ષેત્રના પંજાબથી આવેલા છે, હરિયાણાથી છે, યુપીથી છે, બિહારથી છે અને સાઉથ ઇન્ડિયામાં તમિલનાડુથી આવેલા ઘણા બધા લોકો પણ રહે છે. તો જુઓ તમે આ દિલ્હીની અંતર્ગત તમિલનાડુથી આવેલા ઘણા બધા લોકો રહેતા હોય તેની મૂળ ભાષા કઈ છે? તમિલ છે. ઇવન જૂની દ્રવિડિયન ભાષામાં પણ સમાવેશ છે. તો દિલ્હી સરકારે લોકોને ધ્યાનમાં રાખી અને નિર્ણય લીધો કે આ લોકોની જે ભાષા છે એની સંસ્કૃતિ છે એની રક્ષા માટે જે છે એ દિલ્હી સરકાર દ્વારા તમિલ એકેડેમી બનાવવામાં આવશે. એટલે ખાસ કરીને દિલ્હીમાં જે પણ તમિલ લોકો રહી રહ્યા છે એના જે ભાષા છે, એની જે કલ્ચર છે એની રક્ષા થાય અને એમને જળવાઈ રહે વ્યવસ્થિત રીતે, એના માટે દિલ્હી સરકારે આ પ્રકારની એકેડેમીની સ્થાપના કરવાનું પગલું લીધેલું છે. પૂર્વ પાર્ષદ જે એન રાજા છે એને તમિલ એકેડેમીના ઉપાધ્યક્ષના રૂપમાં નિયુક્ત પણ કરાયા છે.
તમિલ એકેડેમીના કાર્ય શું હશે? એકેડેમી બનાવી દેશે, સ્થાપના કરી, તો એનું કાર્ય શું? એકેડેમી શું કરશે? તો નવનિર્મિત તમિલ એકેડેમી તમિલ ભાષાની કક્ષાઓનું આયોજન કરશે. તમિલ ભાષા લોકો સુધી ફેલાય, દરેક લોકો સુધી એને થોડી થોડી માહિતી મળે, લોકો એને શીખવાનો ઇન્ટરેસ્ટ ધરાવે, એના માટે અલગ અલગ પ્રકારના કક્ષાઓનું આયોજન કરશે. નવા પુરસ્કાર પ્રદાન કરશે, જેથી કરીને શું થાય કે લોકોમાં ઇન્ટરેસ્ટ લેતા થશે. જે પણ તમિલ ભાષી અથવા તો એના વિશે થોડા ઘણા જાણકાર લોકો એમાં ઇન્ટરેસ્ટ લેશે, જેથી કરીને એને આશા થાય કે ભાઈ અમે ધ્યાન રાખશું, અમે કંઈક નવું કરશું તો અમને પણ પુરસ્કાર પ્રાપ્ત થશે. તો નવા પુરસ્કાર પ્રદાન કરશે અને તમિલમાં સાહિત્યિક કાર્યને પ્રોત્સાહિત કરવા અને સન્માનિત કરવા માટે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરશે. સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજન કરશે એટલે શું થશે કે લોકો એમાં જોડાશે એટલે બીજા અન્ય લોકો પણ જોવા આવશે, તો એ રીતે ધીરે ધીરે તમિલ ભાષામાં ઇન્ટરેસ્ટ લેતા થશે અને તમિલ ભાષાને હજી ફેલાવી શકાશે. તો આ મુજબ જે છે તમિલ એકેડેમીનું કાર્ય રહેશે. ભારતમાં તમિલ ભાષાનું મહત્વ કેટલું છે? તમિલ ભારતમાં શાસ્ત્રીય ભાષાના રૂપમાં વર્ગીકૃત થવાવાળી પ્રથમ ભાષા છે. અહીંથી તમને એક હોમવર્ક પણ આપું છું. ઓલરેડી ઘણીવાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ઇવન ઇન્ટરવ્યુમાં પણ પૂછવામાં આવતો પ્રશ્ન છે. ભારતની પ્રથમ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો ધરાવતી ભાષા હોય તો તમિલ છે. તો ભારતમાં બીજી કઈ કઈ ભાષા જે છે એ શાસ્ત્રીય ભાષાનો દરજ્જો ધરાવે છે? શાસ્ત્રીય ભાષાનો દરજ્જો અન્ય કઈ ભાષાઓ ધરાવે છે? એ તમે મિત્રો કોમેન્ટ કરીને જણાવજો. તે તમિલનાડુ સહિત જો સાઉથ ઇન્ડિયા આપણે જાણીએ ને તો થોડું થોડું તમે જો થોડુંક આયા વિશે જાણતા હોય ને તો પણ મજા આવશે ભણવાની. અહીંયા આવેલું છે તમિલનાડુ, અહીં છે શ્રીલંકા, આ છે તમિલનાડુ, અહીં પાલ્કની સામુદ્ર ધુની આવેલ છે. એના દ્વારા ભારત અને શ્રીલંકા થી અલગ થઈ છે અને અહીં મન્નારનો અખાત પણ આવેલો છે. હવે જ્યારે અંગ્રેજો શાસન કરતા હતા ને ભારતમાં, અંગ્રેજો બ્રિટિશ રાજ હતું, તો એ દરમિયાન બ્રિટિશોએ શ્રીલંકાને પણ કબજે કરાયું હતું. તો અંગ્રેજો શું કરતા કે અહીં તમિલનાડુ છે, અહીં શ્રીલંકા છે, તો ઘણા બધા તમિલ ભાષીઓને શ્રીલંકા મોકલેલા વર્ક માટે અને પછી ત્યાં જ સેટ થઈ ગયા છે. તો અહીંની મૂળ પ્રજાતિનું નામ હતું સિંહાલી પ્રજા. સિંહાલી, જો ગુજરાતનો ઇતિહાસ વાંચો ને એમાં પણ ક્યાંક સિંહાલી પ્રજાનો ઉલ્લેખ આવે છે. તો અહીંની મૂળ પ્રજાતિ સિંહાલી, પછી અહીંથી તમિલ અહીં જે વસવાટ કરવા ગયા અને એની પેઢીઓથી વસે છે. તો આ બંને વચ્ચે ઘણા બધા ઇસ્યુ પણ રહેલા છે. પણ અહીં જેમ સિંહાલી ભાષાનું મહત્વ છે, સિંહાલી લોકો વધારે છે, એમ તમિલ ભાષા બોલતા લોકોની સંખ્યા પણ ખૂબ જ વધારે છે. શ્રીલંકાની અંતર્ગત તમિલ પણ આધિકારિક રીતે ભાષા રહેલી છે. એ જ રીતે અહીં આવે છે સિંગાપુર. સિંગાપુરની અંતર્ગત પણ તમિલ જે છે એ અધિકારિક ભાષા રહેલી છે. તો ન માત્ર ભારત પણ ભારતની આસપાસના જે પણ દેશ છે ત્યાં પણ તમિલ ભાષા જે છે એ અધિકારિક રીતે રહેલી છે. ઇવન જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે પુડ્ડુચેરીની પણ અધિકારિક ભાષા જે છે તમિલ રહેલી છે. તમિલ સાહિત્યની વાત કરીએ તો તમિલ સાહિત્યની શરૂઆત જે છે એને સંગમ સાહિત્યમાં કહેવામાં આવતું. તમિલ સાહિત્યની જે શરૂઆત થઈ એ વખતે એને સંગમ સાહિત્ય કહેવામાં આવતું અને શરૂઆત જે છે એ ઈસવીસન પૂર્વે 300, એટલે કે આપણે 1 થી ચાલુ કરીએ, આજે 2021 ચાલે છે તો 1, 2, 3 એટલે કે જ્યારે ઈસુનો જન્મ થયો એટલે 1 કહેવાય છે. તો એની પહેલા ઈસવીસન પૂર્વે 300 થી 300 ઈસવીસન એટલે કે આશરે 600 વર્ષનો ગાળો જે છે એ લઈ શકાય છે. મિત્રો ઘણાને એમાં લોચા હોય તો એ પણ આપણે ક્લિયર કરી લઈએ. કેવી રીતે ગણાય? જેમ કે જો આજે 2021, તો પાછા જઈએ તો એક વખત આવશે કે એક પેલું વર્ષ આવશે, તો એની પણ પહેલા જઈએ તો ઈસવીસન પૂર્વે કહેવાય, આ ઈસવીસન કહેવાય. તો તમિલ સાહિત્ય જે છે ઈસવીસન પૂર્વે 300 થી લઈ અને ઈસવીસન 300 એટલે અંદાજે 600 વર્ષ સુધીનું સાહિત્ય રહેલું છે, જે સંગમ સાહિત્ય કહેવાય છે. તો ઘણું કહેવાય કે ભાઈ સાહિત્યની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ સાબિત થયેલું છે. દિલ્હી સરકારે હવે પહેલી વાર એવું નથી કે કોઈ ભાષાને લઈ અને એકેડેમીની સ્થાપના કરી હોય. દિલ્હી સરકારે ઓલરેડી સંસ્કૃત, ઉર્દુ, હિન્દી, પંજાબી, મૈથિલી અને જે ભોજપુરી ભાષાઓ રહેલી છે એની એકેડેમી ઓલરેડી સ્ટાર્ટ કરેલી છે. એની અંતર્ગત એક નવી એકેડેમી સ્થપાઈ ગઈ, એ છે તમિલ. અને ઇમ્પોર્ટન્ટ એટલા માટે બની ગયું કે સાઉથ ઇન્ડિયન જે રાજ્ય રહેલા છે એમાં ખાસ કરીને આપણે કહીએ છીએ દ્રવિડિયન ભાષા, આ દ્રવિડિયન લેંગ્વેજની અંતર્ગતની આ પહેલી એકેડેમી છે જે સ્થાપના કરવામાં આવી છે. પ્રશ્ન જોઈએ કયા વિધાન સત્ય છે તે જણાવો. તાજેતરમાં દિલ્હી સરકારે પ્રથમવાર તમિલ એકેડેમીની સ્થાપના કરી છે. સેકન્ડ છે એકેડેમીના ઉપાધ્યક્ષના રૂપમાં એન રાજાને નિયુક્ત કરાયા છે. ત્રીજું આપેલું છે તમિલ ભારતમાં શાસ્ત્રીય ભાષામાં સમાવેશ થનારી પ્રથમ ભાષા છે. તો ત્રીજું સેન્ટેન્સનો હમણાં જ મેં કીધું કે પ્રથમ ભાષા રહેલી છે, તો 3 નંબર તો આવશે, તો એક ક્લિયર થયું.
એકેડેમીના ઉપાધ્યક્ષના રૂપમાં એન રાજાને નિયુક્ત કરાયા છે. તો એ સેન્ટેન્સ પણ સાચું છે. તો 2 અને 3 આવી શકે. હવે આપણી પાસે ઓપ્શન 2 જ હશે, બી અને ડી. તાજેતરમાં દિલ્હી સરકારે પ્રથમવાર તમિલ એકેડેમીની સ્થાપના કરી છે. હવે એક રીતે જોઈએ તો પ્રથમવાર તમિલ એકેડેમીની સ્થાપના કરી છે, તો એ સેન્ટેન્સ સાચું બને છે. તમિલ એકેડેમીની સ્થાપના એને પ્રથમવાર જ કરી છે. ઓલરેડી બીજી ત્રીજી તમિલ એકેડેમી ચાલુ નથી કરી. તો યાદ રાખો કે અહીં લખાયું છે પ્રથમવાર તમિલ એકેડેમીની સ્થાપના કરી છે. એવું નથી કીધું કે પ્રથમ એકેડેમી તમિલ એકેડેમી છે. એવું હોત કે પ્રથમ એકેડેમી કઈ છે તો કે તમિલ, એવું નથી કીધું. શું કામ? ઓલરેડી ઘણી બધી એકેડેમી હતી, પણ તમિલ એકેડેમીની સ્થાપના કેટલી વાર થઈ છે? પ્રથમવાર જ થઈ છે. તો અહીં આપેલા તમામ સ્ટેટમેન્ટ કેવા છે? સત્ય સાબિત થશે. ઓપ્શન ડી આન્સર બનશે. એશિયા જળ પક્ષી ગણના ઉપર વાત કરીએ. ત્રીજો અગત્યનો મુદ્દો રહેલો છે. તો તાજેતરમાં જે રાજ્ય છે સાઉથ ઇન્ડિયાનું આંધ્રપ્રદેશ, એની અંતર્ગત 2 દિવસના એશિયાઈ જળ પક્ષી ગણના, એશિયાઈ જળ પક્ષી ગણના, જેને ઇંગ્લિશમાં કહીએ છીએ એશિયન વોટર બર્ડ સેન્સસ 2020 જે છે એ શરૂ કરવામાં આવેલ છે. પહેલા તો અહીંથી જ ઇમ્પોર્ટન્ટ બની જશે કે એશિયન વોટર બર્ડ સેન્સસ છે 2020 એની શરૂઆત ભારતના કયા રાજ્યમાં થયેલ છે? તો યાદ રાખજો, આંધ્રપ્રદેશની અંતર્ગત થયેલી છે. રાષ્ટ્રીય એશિયાઈ જળ પક્ષી ગણના વિશે માહિતી મેળવીએ તો એડબ્લ્યુસી એટલે શું થશે? એશિયાઈ વોટર બર્ડ્સ સેન્સસ, એટલે કે એશિયાઈ જળ પક્ષીની ગણના એક વાર્ષિક કાર્યક્રમ છે. એવું નથી કે 2 વર્ષે, 3 વર્ષે, 5 વર્ષે, 6 મહિને, દર વર્ષે એકવાર કરવામાં આવે છે. જેના મુજબ એશિયા અને ઓસ્ટ્રેલિયા, જો ખંડને યાદ રાખજો, નામ એશિયાઈ છે પણ 2 ખંડને સમાવેશ કર્યા છે. એક તો ખંડ છે એશિયા અને સેકન્ડ છે ઓસ્ટ્રેલિયા. તો એશિયાઈ અને ઓસ્ટ્રેલિયાના જે પણ હજારો સ્વયંસેવીઓ છે એ પોતાના દેશના જે આર્દ્રભૂમિ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ વેટલેન્ડ. વેટલેન્ડ કોને કહેવાય? તો કે ભાઈ સતત પાણી ભરેલો વિસ્તાર હોય, સ્થિર પાણી ભરેલો વિસ્તાર હોય, આની સાથે કાદવ કીચડ જોવા મળતા હોય થોડા ઘણા અંશે, તો એ પ્રકારનો વિસ્તાર હોય ને વેટલેન્ડ સામાન્ય કહેતા હોઈએ છીએ. તો આર્દ્રભૂમિમાં જળ પક્ષીની ગણના કરે છે. તો યાદ રાખો, એશિયા અને ઓસ્ટ્રેલિયાની અંતર્ગત હજારો સ્વયંસેવી જે છે એના વિસ્તારમાં રહેલા અને દેશમાં રહેલા જે આર્દ્રભૂમિ એટલે કે જે વેટલેન્ડ રહેલા છે ત્યાં જળ પક્ષી છે એની ગણના એડબ્લ્યુસી ની અંતર્ગત કરે છે. આ કાર્યક્રમનું આયોજન પ્રતિવર્ષ કયા મહિનામાં કરવામાં આવે છે? જાન્યુઆરીમાં કરવામાં આવે છે. સેકન્ડ છે તેના આયોજનનું સંચાલન. ઓકે, હવે આયોજન થયેલું છે, આપણે કીધું કે ભારતમાં આંધ્રપ્રદેશમાં શરૂ થયું છે, તો સંચાલન કોના દ્વારા થાય છે? તો વેટલેન્ડ ઇન્ટરનેશનલ એના દ્વારા સંચાલન. આખા કાર્યક્રમનું જે આયોજન છે એશિયા અને ઓસ્ટ્રેલિયા બંને ભેગા થઈને આખું કરે છે, તો એનું આખાનું આયોજન જે છે એ વેટલેન્ડ ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવે છે. અને વૈશ્વિક જળપક્ષી નિગરાણી કાર્યક્રમ એટલે કે ઇન્ટરનેશનલ વોટર બર્ડ સેન્સસનું એક અભિન્ન અંગ પણ છે. આ કાર્યક્રમની શરૂઆત જે છે પ્રથમવાર કઈ સાલમાં થઈ હતી? 1987 માં કરવામાં આવી હતી. એટલા માટે આ પણ ઇમ્પોર્ટન્ટ છે કે પ્રથમવાર ક્યારે થઈ હતી. જો પ્રશ્ન આજકાલ જ પૂછે છે કે ભાઈ અત્યારે કરંટમાં છે, ઓકે, એ તમે જાણો છો, પ્રથમવાર ક્યારે બન્યું હતું એ પણ માહિતી છે કે નહીં? તો આ કાર્યક્રમની શરૂઆત જે પ્રથમવાર છે એ 1987 માં થઈ હતી અને તાજેતરમાં 2020 ની જે વોટર બર્ડ સેન્સસ છે એની શરૂઆત જે છે આંધ્રપ્રદેશની અંતર્ગત ભારતમાં કરવામાં આવી છે. તે મુખ્યત્વે જળ પક્ષી અને આર્દ્રભૂમિની સ્થિતિની નિગરાની પર કેન્દ્રિત છે. નિગરાની એટલે એના ઉપર વોચ રાખવી, તો એ પ્રમાણે એની ઉપર કેન્દ્રિત રહેલી છે. ખાસ કરીને જળ પક્ષી અને આર્દ્રભૂમિ એટલે કે વેટલેન્ડમાં જે પણ પક્ષીઓ હોય એના ઉપર ખાસ કેન્દ્રિત રહેલી છે. ભારતમાં એશિયાઈ જળ પક્ષીની ગણના, જો ખાસ યાદ રાખો, ભારતની અંતર્ગતની વાત છે. અત્યાર સુધી આપણે બેયનું કમ્બાઈન કહેતા હતા કે ઓસ્ટ્રેલિયા અને આખું એશિયા. તો ભારતની અંતર્ગત આ એશિયાઈ જળ પક્ષીની ગણના જે છે એ વાર્ષિક રૂપે જે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી જેને BNHS કહીએ છીએ, જો આ પ્રકારનો પ્રશ્ન થાય લોચો લાગે, આમાં શું લખેલું છે? હિસ્ટ્રી સોસાયટી. અને ઓપ્શનમાં આપેલું તો આપણે એમ કે ના તો હિસ્ટોરિકલી લાગે છે, આ કદાચ નહીં હોઈ શકે, પણ એ જ છે, યાદ રાખો, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી BNHS અને જે વેટલેન્ડ ઇન્ટરનેશનલ છે એ બંને દ્વારા ભારતની અંતર્ગત જે પણ જળ પક્ષીઓ છે, તો વેટલેન્ડમાં ધરાવતા પક્ષીઓ, વેટલેન્ડમાં રહેતા પક્ષીઓ છે એની ગણતરી જે છે આ બંને દ્વારા કરવામાં આવે છે. જળ પક્ષીઓને કોઈ ક્ષેત્રની આર્દ્રભૂમિનું એક મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંકેતક પણ માનવામાં આવે છે. આ વસ્તુને સમજો. ધારો કે એક આ ABC નામનું વેટલેન્ડ છે, એક સરોવર છે, ચાલો ABC નામનું એક સરોવર છે. હવે આ સરોવરમાં ધારો કે પેલા 50 પક્ષી રહેતા, ઓકે,
ધીરે ધીરે સરોવરનું કાર્ય સારું છે, ઇન શોર્ટ કે બધી ફેસિલિટી પાણીનું આખું વર્ષ વ્યવસ્થિત રહે છે. 50 માંથી 500, 500 માંથી 1000, 10,000, પછી 50,000 થાય છે. પણ છેલ્લા 5 વર્ષમાં 50,000 માંથી અત્યારે પાછા જે 5,000 આવી ગયા. તો એમ કહી શકાય કે શરૂઆતના સમયગાળાની અંતર્ગત સરોવર ઉપર ધ્યાન દેવામાં આવ્યું તો પક્ષીની સંખ્યા વધતી હતી, પણ છેલ્લા કેટલાક સમયથી સરોવરમાં કંઈક ને કંઈક પ્રક્રિયાઓ રહેલી છે, સરોવરની અંદર કંઈક ને કંઈક નુકસાન થઈ પ્રકારની પ્રક્રિયા થઈ રહી છે, જેના કારણે પક્ષીની સંખ્યા ઘટી છે. તો જે વિસ્તારની અંતર્ગત આ જળ પક્ષીઓ વધારે હશે એનો મતલબ એમ કે એ વિસ્તાર જે છે સારો છે, પર્યાવરણ દ્રષ્ટિએ યોગ્ય છે. જેમ કે આવું સમુદ્રની અંતર્ગત પણ હોય છે મિત્રો. સમુદ્રમાં એક શબ્દ આવે છે પરવાળા, એક પ્રકારનો જીવ છે. જ્યાં પણ પરવાળા ડેવલપ સારું હોય, ખાસ કરીને જે ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર કહેવાય. ઉષ્ણકટિબંધ કોને કહેવાય? લાસ્ટ પીજીએસએલ માં પૂછાયેલો પ્રશ્ન છે હમણાં. આ 0 ત્યાંથી 23 સોરી યુજીવીસીએલ અને એમજીવીસીએલ ની પરીક્ષા લેવાની, એમાં પ્રશ્ન હતા આ પ્રકારના. કર્કવૃત અને જે મકરવૃત રહેલી છે, તો કર્કવૃત અને મકરવૃત વચ્ચેનો જે વિસ્તાર છે એને આપણે ઉષ્ણકટિબંધ કહેતા હોઈએ છીએ. તો આ ઉષ્ણકટિબંધની અંદર પરવાળા જોવા મળે સમુદ્રની અંતર્ગત. જે વિસ્તારમાં પરવાળા સારા હોય ને એ સમુદ્ર વિસ્તાર પર્યાવરણની દ્રષ્ટિએ બહુ યોગ્ય છે એવું કહેવાતું હોય. તો એક પ્રકારનું ઇન્ડિકેટર કહેવાય કે જ્યાં પરવાળા હશે એ વિસ્તાર સારો હશે. એ જ પ્રકારના જળપક્ષી પણ એક ઇન્ડિકેટર છે કે જ્યાં પણ જળપક્ષીની સંખ્યા વધારે હશે, વ્યવસ્થિત ડેવલપ હશે, વ્યવસ્થિત એનું સ્વાસ્થ્ય હશે, તો એ વિસ્તાર જે છે એ વ્યવસ્થિત કહી શકાય, એ કહેવાય કે પર્યાવરણ દ્રષ્ટિએ યોગ્ય છે, એમાં વધારે પ્રદૂષણ થયેલું નથી. તો યાદ રાખો, એક પ્રકારનું જે મહત્વપૂર્ણ સ્વાસ્થ્ય સંકેતક એટલે કે ઇન્ડિકેટર પણ આ જળપક્ષી રહેલા છે. વાત કરીએ કયા પ્રકારના પ્રશ્ન પોસિબલ છે. તાજેતરમાં કયા વિધાન સત્ય છે તે જણાવો. તાજેતરમાં એશિયાઈ જળપક્ષીની ગણના 2020 આંધ્રપ્રદેશમાં કરવામાં આવી છે. તો યસ, ત્યાંથી શરૂઆત થઈ છે. તો એક તો સાચું છે, તો આ બે તો નીકળી ગયા. સેકન્ડ આપણું છે આ ગણતરીની અંતર્ગત એશિયા અને આફ્રિકાના હજારો સ્વયંસેવી પોતાના દેશની આદ્રભૂમિમાં જળપક્ષીની ગણના કરે છે. તો મેં તમને ખાસ કીધું હતું એશિયા છે, આફ્રિકા નથી. અહીંયા શું છે? ઓસ્ટ્રેલિયા છે. સેકન્ડ સ્ટેટમેન્ટ કેવું થઈ જશે? ખોટું થઈ ગયું. તો આનો આન્સર છે માત્ર 1, કે પ્રથમ સ્ટેટમેન્ટ છે સાચું છે. આગળ વાત કરીએ તો જે ચોથો અગત્યનો ટોપિક રહ્યો છે ડ્રાફ્ટ આર્કટિક નીતિ. જોઈએ શું છે. તો ભારત સરકારે તાજેતરમાં ડ્રાફ્ટ આર્કટિક નીતિ જાહેર કરી છે. ડ્રાફ્ટ એટલે બનાવવી પ્રકારનું નવી આર્કટિક પોલિસી જે છે ભારત સરકારે જાહેર કરી છે. જે જૂની પોલિસી હતી એમાં થોડાક સુધારા કરેલા છે અને ફરી આખી પોલિસી જે જાહેર કરેલી છે. તો પહેલા તો આર્કટિક અને એન્ટાર્કટિક નો તફાવત ખબર હોવી જરૂરી છે. પૃથ્વી લઈએ તો એકદમ સેન્ટરમાં આવેલું છે વિષુવવૃત્ત. ઉપરનો જે વિસ્તાર છે અને નીચે તરફનો વિસ્તાર છે આ દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે, આ ઉત્તર ગોળાર્ધ કહેવાય છે. આ જે વિસ્તાર છે ઉત્તર ધ્રુવ આવે, આ જે છે દક્ષિણ ધ્રુવ આવે. તો દક્ષિણ ધ્રુવ પાસે આપણે જાણીએ છીએ ખંડ પણ રહેલો છે, એનું નામ છે એન્ટાર્કટિક. કરંટમાં એક વસ્તુ તમને જણાવી દો, તાજેતરમાં ભારતે તેનું 40મું એન્ટાર્કટિક અભિયાન જે છે એ લોન્ચ કરેલું છે, મોકલેલું છે. 40મું જે મિશન જે છે એન્ટાર્કટિકા એ મોકલેલું છે. એને લઈને આ એન્ટાર્કટિક પણ કરંટમાં છે. અને ઉપરનો જે વિસ્તાર છે તે છે આર્કટિક. અહીં એક જીઓગ્રાફીનો પોઈન્ટ કે પૃથ્વી ઉપર જે મેક્સિમમ પોપ્યુલેશન જે જનસંખ્યા વધારે છે ને એ આ ઉત્તર ગોળાર્ધની અંતર્ગત રહે છે. અહીંયા જનસંખ્યા ઓછી છે, પબ્લિક ઓછી છે અહીંયા, અને અહીંયા ખૂબ વધારે રહે છે. તો ઓફકોર્સ અહીંયા વધારે છે તો ટ્રાન્સપોર્ટેશન બધું અહીંયા વધારે હશે. પણ શું થતું ઉત્તર ધ્રુવમાં? યાદ કરો, એક પિક્ચરને યાદ દેવું તમને, ટાઇટેનિક. ટાઇટેનિક યાદ આવવું જોઈએ. 12 એપ્રિલ 1912 ની રાતે ડૂબ્યું હતું. આ વિસ્તારમાં ડૂબ્યું હતું, અહીંથી આમ જાતું હતું, ડૂબી ગયું. શું કામે? તો કે બરફની શીલા આડી આવી. તો સેમ વસ્તુ આ ઉત્તર ધ્રુવમાં ટ્રાન્સપોર્ટેશન, આ ઉત્તર ધ્રુવનો જે વિસ્તાર છે ને ટ્રાન્સપોર્ટેશન કરવું હોય ને તો મુશ્કેલ છે. શું કામે? તો કે ભાઈ ને આખો જે દરિયાઈ માર્ગ છે ને એમાં બરફની શીલાઓ ખૂબ વધારે આવે છે, તો ટ્રાન્સપોર્ટેશનમાં પ્રોબ્લેમ પડી શકે છે. એટલે કે શું થયું? તો કે આ જે વિસ્તાર રહેલો છે ને ત્યાં હસ્તક્ષેપ બહુ ઓછો હતો લોકોનો. હવે લોકો આવા જવા બહુ ઓછી, એટલે શું થયું કે ત્યાં જે પણ ખનિજ ને બધું પડેલું છે, ખનિજ તત્વ હોય એ બધા જ એમનેમ રહેલા છે. અને હવે ધીરે ધીરે દોહન કરવાની શરૂઆત થવાની છે. એટલા માટે આર્કટિક જે છે ને એ આખા વિશ્વ માટે ઇમ્પોર્ટન્ટ સાબિત થયું છે. જો થોડા સમય પહેલા કે 1 વર્ષ થઈ ગયું ઇવન તો
ચીન માટે પણ ઇમ્પોર્ટન્ટ સાબિત થયું. ચીને તો ત્યાં આર્કટિક પ્રવાસ ચાલુ કર્યા હતા, ફરવા મોકલતા લોકોને કે હા ભાઈ આપણો વિસ્તાર છે, આમ છે તેમ છે. શું કામે? તો કે હસ્તક્ષેપ કરવા માંગતું હતું. કાલે ઉઠીને મોટા ખજાના મળશે ખનીજોના, તો ચીન કે ના ના અમે આવતા લાવો અમને થોડું. એ હાટું ચીને પણ એની પોલિસી ચલાવી હતી. પણ ખરેખર આ વિસ્તાર પર લાગશે હક કોનો? તો કે અહીં જે પણ આર્કટિક દેશ રહેલા છે, જો આખો વિસ્તાર છે આર્કટિક છે, તો જે પણ આર્કટિકમાં દેશ સમાવેશ છે, ઇવન યાદ રાખજો યુએસએ પણ સમાવેશ છે. એનું જે એક અલાસ્કા સ્ટેટ છે આ વિસ્તારમાં આવે છે. તો આ જે પણ આર્કટિક ક્ષેત્રની અંદર દેશ સમાવેશ છે એ આર્કટિક કાઉન્સિલ કહેવાય છે. એનો હક સૌથી પહેલા લાગે છે. તો એની પરવાનગી લેવી પડતી હોય છે એ વિસ્તારની અંતર્ગત કોઈ પણ રિસર્ચ સેન્ટર સ્થાપવાની અથવા તો કોઈ પણ નવી ઘટના ઘટાડવા માટે. તો તાજેતરમાં આ વિસ્તારને ધ્યાનમાં રાખી ભારતે પોતાની એક આર્કટિક નીતિને ડ્રાફ્ટ કરેલી છે અને ભારતે જાહેર કર્યું છે. ઉદ્દેશ્ય જોઈએ, આ નીતિ એક સુનિશ્ચિત કરે છે કે આર્કટિક સંસાધનોની શોધ કરવામાં અને તેનો ઉપયોગ કરવામાં આવે છે. જો કીધું એ મુજબ કે આર્કટિક જે છે ત્યાં સંસાધનો ખૂબ વધારે છે, ખનિજ ઘણું વધારે છે ત્યાં, તો એને અંતર્ગત આપણે પણ ભાગ જોતો હોય કે આટલો વિસ્તારમાંથી અમને પણ થોડો ઘણો ભાગ મળે, તો ઓફકોર્સલી આપણી આર્કટિક પોલિસી હોવી જરૂરી છે. આના સિવાય તો જે પણ આર્કટિક કન્ટ્રી રહે છે સાથે સંબંધ પણ સારો હોવો જરૂરી છે. આ નીતિ મુજબ ભારત એ સુનિશ્ચિત કરશે કે આર્કટિક પરિષદના નિયમો અને વિનિયમોનું પાલન કરે છે. આર્કટિક કાઉન્સિલ જે છે એ જે પણ નિયમ બનાવશે, એના જે પણ કાયદા હશે એ ભારત જે છે એ કાયદાને ફોલો કરશે, માનશે અને એ પ્રમાણે જ આગળ વધશે, જેથી કરીને આ જે આર્કટિક કન્ટ્રીઝ રહેલા છે, આર્કટિક પરિષદ છે એનો વિશ્વાસ છે એ મેળવી શકાય. તો જે પણ એના દ્વારા જે પણ પોલિસી નક્કી થઈ છે બધી ભારત દ્વારા માનવામાં આવશે. ભારત જે છે એને 2003માં એક આર્કટિક પરિષદનું અવલોકન કરતા દેશ બન્યું હતું, ઓબ્ઝર્વર સ્ટેટ. જો ઓબ્ઝર્વર સ્ટેટની વાત કરેલી છે, જેમ ભારત જે છે એમ ઇન્ડિયા જેમ ઓબ્ઝર્વર કન્ટ્રી છે, અવલોકન કરતા દેશ, એવી રીતે ચાઇના પણ ઓબ્ઝર્વર કન્ટ્રી રહેલું છે. એટલે કે શું છે કે આર્કટિકના જે પણ દેશ છે એ આર્કટિક કાઉન્સિલમાં આપણે એના સદસ્ય નથી. ત્યાં કાંઈ પણ કરવા વાત કરવામાં આવે છે, જેમ કે મત આપવાનો છે, તેમાં આપણે મત ન આપી શકીએ, પણ હા ચાય પે ચર્ચા જરૂર કરી શકીએ કે ભાઈ જ્યારે એની મીટિંગ હોય ત્યારે આપણને બોલે કે હાલો ચા પીવા, તો આપણે ત્યાં જઈ શકીએ, વાતચીત કરી કે ના ભાઈ આવું ન હોવું જોઈએ, આમ હોવું જોઈએ, એમ બધું કહી શકીએ. પણ આપણે મત આપવાનો એનો વારો આવે ત્યારે આપણી પાસે એટલો પાવર હોતો નથી, એટલે ખાલી ચાય પે ચર્ચા જેવો. તો ઓબ્ઝર્વરનો 2000 ની અંતર્ગત પણ ભારત જે છે ઓબ્ઝર્વર કન્ટ્રી, 2003 ની અંદર ઓબ્ઝર્વર કન્ટ્રી બન્યું હતું, 5 વર્ષ માટે રહ્યું હતું અને 2018 ની અંતર્ગત ફરી આગળના 5 વર્ષ માટે આ જો ઓબ્ઝર્વર સ્ટેટસ છે ભારતને આપવામાં આવ્યું હતું, એને પાછું નવીનીકૃત કરેલું છે. એટલે તો મેં તમને કીધું કે 2018માં આ ઓબ્ઝર્વર સ્ટેટનો દરજ્જો પાછો આપેલો હતો અને 2018 ની અંતર્ગત યુપીએસસી મેઇન્સે પણ આના ઉપર પ્રશ્ન પૂછેલો હતો. તો ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક રહેલો છે. આર્કટિક નીતિના જે 5 જે છે મુખ્ય સ્તંભ રહેલા છે, 5 મુખ્ય સ્તંભ છે ભારતને લઈને. વિજ્ઞાન અને સંશોધન, સાયન્સ એન્ડ રિસર્ચ, જ્યાં કાંઈ પણ જો એ વિસ્તારમાં હસ્તક્ષેપ ઓછો કરવામાં આવેલ છે, એમને પડેલો હતો અત્યાર સુધી. તો હવે ડે બાય ડે જ્યાં ગ્લોબલ વોર્મિંગ થાય છે, બરફ પીગળી રહ્યા છે, રસ્તા ઘણા બધા ખુલી રહ્યા છે, નવા રસ્તા પણ ડેવલપ થાય છે. રશિયા આખો ફ્લોટિંગ એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ એના ઉપર રાખેલો હતો, ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. રશિયાએ એક આખો તરતો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જે છે રશિયાએ આ વિસ્તારમાં રાખેલો હતો, ઇવન ટ્રેન પણ ચલાવી હતી. તો આ પ્રકારે રશિયાની બધા ધીરે ધીરે હસ્તક્ષેપ કરતા થયા છે, રશિયા તેનો ભાગ છે. તો ભારતે પણ વિસ્તારગત સાયન્સ અને રિસર્ચને આગળ વધારવા જોઈએ, એના પર ફોકસ છે. આર્થિક અને માનવ વિકાસની પણ વાત કરેલી છે. માનવ વિકાસ, હ્યુમન ડેવલપમેન્ટ, ત્યાંના જે લોકો છે બરફ વિસ્તારમાં રહે છે, તો આપણે પણ હિમાલય ક્ષેત્રના લોકો રીતે રહે છે, તો એની વચ્ચેનો કોન્ટેક્ટ થઈ શકે સારી રીતે. ઇકોનોમિક ડેવલપમેન્ટની પણ વાત કરી છે. પરિવહન અને કનેક્ટિવિટી કીધું ને, ચાઇના પણ આના ઉપર ફોકસ કરે છે. ચાઇનાએ તેનો ટુરિઝમ ચાલુ કરી દીધું કે હાલો ક્યાં જવાનું છે, તો સાપુતારા નહીં, તો કે હાલો આપણે જવાનું છે આર્કટિક ફરવા. તો એ મુજબ એને ઘણી બધી પ્રવાસ ચાલુ કરી દીધા હતા ચાઇનાએ. તો પરિવહન અને કનેક્ટિવિટીની પણ વાત કરવામાં આવી છે. રાષ્ટ્રીય નિર્માણ પણ એના ઉપર ફોકસ છે કે ભાઈ સંસાધનો વધારે આવશે, ત્યાંથી જો ખનિજ તેલની વધારે મળશે તો એમાં ભારતને ભાગ મળે, તો ભાઈ રાષ્ટ્ર નિર્માણ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકશે. શાસન અને આંતરરાષ્ટ્રીય સહયોગની પણ આની અંતર્ગત વાત કરવામાં આવેલી છે. આ તો ઇમ્પોર્ટન્ટ છે, ઇન્ટરનેશનલ કોઓપરેશન, આંતરરાષ્ટ્રીય સહયોગ તો જોશે, કારણ કે આર્કટિક જે પણ દેશો ધરાવે છે એનો સહયોગ આમાં સૌથી મહત્વપૂર્ણ સાબિત થઈ શકશે. જેમ કે જો તમને કહું કે આપણે વાત કરીએ પૃથ્વી ઉપર, તો આ વિસ્તારમાં ભાઈ ખનિજ તેલ મળ્યું છે, આર્કટિકમાં ખનિજ તેલ મળ્યું, આપણું ભારત અહીંયા છે, ભારત સંશોધન કરે છે, ભારતને મળ્યું અહીંયા ખનિજ તેલ અને પરમિશન મેળવી કે ભારતને મળ્યું છે તેમાંથી ભલે થોડુંક લઈ જાય.
પણ હવે અહીંયા આર્કટિક દરિયા વચ્ચે આપણે ખનિજ આપણે સંશોધન કાર્ય કર્યું છે, મળ્યું તો ખરા. હવે ડ્રિલિંગ કરવું છે તો હું અહીંથી આપણે ભારતથી અહીંથી દોરડા લાંબા કરશું પાવર સપ્લાયના, સમુદ્ર વચ્ચે કેમ લઈ જશું? તો અહીંયા રશિયા આપણી મદદ કરશે. રશિયા આપણો મિત્ર દેશ છે કે રશિયા ભાઈ આખો તરતો પાવર પ્લાન્ટ મૂકેલો છે તે આપણને ત્યાંથી એનર્જી આપશે. તો આંતરરાષ્ટ્રીય સહયોગ હશે તો ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. આના સિવાય ટ્રાન્સપોર્ટેશન હશે તો પણ આપણે એનો ઉપયોગ કરીને ઝડપથી પાઇપલાઇન આખું વિકસિત કરીને આપણે ભારત સુધી પેટ્રોલિયમ બધું પહોંચાડી શકશે. તો આંતરરાષ્ટ્રીય સહયોગ હશે તો દેશને આગળ વધવામાં પણ મદદ મળશે. તો આ પ્રકારે કહેવાય કે નવા સ્તંભ જે છે આર્કટિક પોલિસીના રહેલા છે. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ, ઘણા દિવસથી બહુ વધારે કરંટમાં છે, યાદ રાખજો. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ મુજબ સંચાલિત થનાર એક નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશિયન રિસર્ચ આર્કટિક પોલિસી. જ્યારે એન્ટાર્કટિકાની અંતર્ગત હમણાં થોડા સમય પહેલા જ કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા હતા, એ વખતે આની ઉપર વધારે ચર્ચા કરી છે. આનું સેન્ટર સીટ ગોવામાં છે, હેડક્વાર્ટર ગોવામાં છે. તો મિત્રો તમે એકવાર વિડીયો જોઈ લેજો જેથી કરીને આર્કટિક મિશનનો પણ ખ્યાલ આવી જાય કે આર્કટિકમાં ક્યાં રિસર્ચ સેન્ટર છે, કેવી રીતે થાય છે, કેટલા મિશન છે, વોટેવર એ માહિતી પણ એમાં આપવામાં આવેલી હતી. તો એન્ટાર્કટિકાનું તમે જોઈ લેજો, આર્કટિકનું અત્યારે આવેલ છે. તો નેશનલ સેન્ટર ફોર પોલર એન્ડ ઓશિયન રિસર્ચ આર્કટિક પોલિસી વાળું આર્કટિક પોલિસી લાગુ કરનાર નોડલ એજન્સીના રૂપમાં કાર્ય કરે છે. કે ભાઈ આ એજન્સી આખી ડિસાઈડ કરે કે ભાઈ ઓકે ઉત્તર ધ્રુવના વિસ્તારમાં છે તો કયા પ્રકારના કાર્ય કરવો જોઈએ, કયા પ્રકારનું રિસર્ચ કરવું જોઈએ, સ્ટેશન આપવું કે ન આપવું, મિશન મોકલવું કે ન મોકલવું, એ પ્રમાણે આ જે સંસ્થા છે કાર્ય કરતી હોય છે. ભારત અને આર્કટિક ક્ષેત્રને જોડતી આર્કટિક નીતિ. આ નીતિ આર્કટિક નિવાસીઓ, કીધું એ મુજબ કે ન્યાય આખો બરફવાળો વિસ્તાર છે, ઠંડો વિસ્તાર છે, તો આર્કટિક નિવાસીઓ વિશેષ રૂપથી સ્વદેશી સમુદાયોને હિમાલય ક્ષેત્રમાં રહેવાવાળા લોકોથી જોડવાની પરિકલ્પના રહેલી છે. આપણું હિમાલય આખો એ જ પ્રકારનો વિસ્તાર છે, ખૂબ ઠંડો છે, બરફ વર્ષા થાય છે, તો ત્યાં પણ એ જ પ્રકાર આખો ઠંડો વિસ્તાર રહેલો છે. તો બંને વચ્ચે કંઈક કોમ્યુનિકેશન વધારી શકાય છે. આ નીતિનો ઉદ્દેશ્ય એવા અવસરોનું નિર્માણ કરવાનું છે જ્યાં ભારતીય ઉદ્યમ આંતરરાષ્ટ્રીય વ્યાપાર વાણિજ્ય વ્યવસાયનો ભાગ બની શકે અને પારંપરિક રીતે જે પણ સ્વદેશી જ્ઞાન છે એને વધારી શકાય. ઇન શોર્ટ કે ઇન્ટરનેશનલ માર્કેટની અંતર્ગત હસ્તક્ષેપ કરી અને ખૂબ વધારે પ્રોફિટ કમાવા ઉપર પણ વાત કરવામાં આવેલી છે. ભારત અને આર્કટિક સંશોધન, જેવી રીતે એન્ટાર્કટિકામાં અલગ અલગ આપણે બેઝ સ્ટેશન સ્થાપીને સંશોધન કાર્ય કરી રહ્યા છીએ, એ જ રીતે આર્કટિકમાં પણ સંશોધન કાર્ય ચાલુ છે. જેમ કે વાત કરીએ તો ભારતે પેરિસમાં સ્વાલબાર્ડ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. જો પેરિસની અંતર્ગત આપણે કહેવાય કે ભાઈ જે સંધિ હતી એના ઉપર હસ્તાક્ષર કરતા સાઇન કરી હતી કે ઓકે અમે જે પણ કાયદા કાનૂન છે સ્વીકારીએ છીએ. આ સંધિ એ સૈન્યકરણ ન કરવાની પ્રતિબદ્ધતા સાથે આર્કટિક ક્ષેત્રમાં મુક્ત પહોંચની અનુમતિ આપે છે. આર્મી, નેવી, એરફોર્સ ને લઈને સીધું આર્કટિકમાં જાવ કે હાલો ભાઈ અમારો આ વિસ્તાર છે, કોઈ આવીને દેખાડે અમારે ત્રણે કહેવાય કે ભાઈ એક વિંગ છે ઊભી છે, એવું નહીં કરવાનું. સૈન્યકરણ ન કરવાની પ્રતિબદ્ધતા સાથે આર્કટિક ક્ષેત્રમાં મુક્ત પહોંચની અનુમતિ આપે છે. ભાઈ કોઈ પ્રકારનું સેનાને લઈને હસ્તક્ષેપ ને એવું નહીં કરવું, તમારે રિસર્ચ નહીં કરવું છે તો ઓકે, એના માટેની પરવાનગી છે આપવામાં આવતી હોય છે. ભારતે 2007માં આર્કટિક માટે પોતાનું પ્રથમ વૈજ્ઞાનિક અભિયાન જે છે એ લોન્ચ કર્યું હતું. 2007માં પ્રથમ અભિયાન લોન્ચ કર્યું અને 2008ની અંતર્ગત નોર્વેના સ્વાલબોર્ડમાં હિમાદ્રી નામના એક બેઝ રિસર્ચ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. એમ થાય કે 2007માં અહીંથી મોકલું હતું એને આપણે સંશોધન કરો, આ છે તે છે, એક સંસ્થા સ્થાપી દો. તો 2007માં આપણે ભાઈ અભિયાન લોન્ચ કર્યું અને 2008ની અંતર્ગત નોર્વે જે છે એ ઓલરેડી આર્કટિક કાઉન્સિલનો ભાગ છે. એનું જે સ્વાલબોર્ડ છે જે આર્કટિક એરિયામાં જ આવે છે, તો એની અંતર્ગત ભારતે પોતાનું પ્રથમ રિસર્ચ સેન્ટર ની સ્થાપના કરી છે. એનું નામ છે હિમાદ્રી. નેક્સ્ટ જોઈએ 2014ની અંતર્ગત ભારતે ઇન્ડ આર્ગને એક નામ આપ્યું છે, એક પ્રકારનું ઇન્ડ આર્ગ રાખ્યું જે કોંગ સેફ્રોજન એક મલ્ટી સેન્સરિંગ ઓબ્ઝર્વેટરી છે. મલ્ટી સેન્સરિંગ ઓબ્ઝર્વેટરીનો શું થાય કે ઓબ્ઝર્વ કરશે, બધું જોતું હોય કે ભાઈ કયા પ્રકારના ફેરફાર થઈ રહ્યા છે. જેમ કે જો ગ્લોબલ વોર્મિંગ થાય છે તો બરફ પીગળતો હોય, તો એ બધાનું ધ્યાન રાખવા માટે પણ ભારતે એક પ્રકારના એક સંશોધન સ્ટેશનની સ્થાપના કરી છે. ભારતમાં 2016માં ભારતે નાય એડેલસન અને સ્વાલબોર્ડની અંતર્ગત એક ગુરુડેબા એટમોસ્ફિયર લેબોરેટરીની પણ સ્થાપના કરી છે. હવે જો તમને ધ્યાનમાં હશે કે એન્ટાર્કટિક વિસ્તારની જે રહેલા છે, એન્ટાર્કટિક વિસ્તાર છે તો ત્યાં ઓઝોન હોલના ગાબડાની સંખ્યા વધારે છે. સેકન્ડ થિંગ, આર્કટિકની અંતર્ગત પણ ગ્લોબલ વોર્મિંગની અસર વધારે થઈ રહી છે.
ગ્લોબલ વોર્મિંગની અસર છે. આના સિવાય અહીં ધ્રુવીય લાઇટો થતી હશે જેને આપણે કહીએ છીએ અરોરા. એ પણ કરંટમાં લીધેલું છે ત્યારે હમણાં અમેરિકાના વિસ્તારમાં જોવા મળી હતી. તો આ પ્રકારની જે પણ હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે એના ઓબ્ઝર્વેટરી માટે, એના ઓબ્ઝર્વેશન માટે પણ આપણે અહીં લેબોરેટરીની સ્થાપના છે જે કરેલી છે. વાત કરીને પ્રશ્ન ઉપર કયા વિધાન સત્ય છે તે જણાવો. ભારત અને ચીન આર્કટિક પરિષદના અવલોકન કરતા દેશ છે. તો યાદ રાખો, ભારત અને ચીન બંને અવલોકન કરતા દેશ છે, એટલે મેમ્બર કન્ટ્રીઝ છે નહીં. તો પ્રથમ સ્ટેટમેન્ટ ઇઝ રાઈટ. ભારતે આર્કટિક ક્ષેત્રમાં આવેલ નોર્વેના સ્લાવબાર્ડમાં હિમાલય સ્ટેશનની સ્થાપના કરી છે. એ સ્ટેટમેન્ટ પણ સાચું છે 2008 ની અંતર્ગત. ભારતે નાયલેસન સ્વાલબર્ડના ગ્રુવેબેટેડ એટમોસ્ફિયરિક લેબોરેટરીની પણ સ્થાપના કરી છે. તો યસ, એ પણ એટમોસ્ફિયરમાં જે પણ ફેરફાર થયા છે એની કહેવાય કે ભાઈ એના ઉપર સંશોધન કરી ધ્યાન રાખવા માટે એક લેબોરેટરીની પણ સ્થાપના કરવામાં આવેલી છે. તો અહીં આપેલા 3 સ્ટેટમેન્ટ કેવા છે? સાચા છે. તો આનો આન્સર અહીંયા આ રીતે નહીં આવે મિત્રો, પણ આપેલા તમામ આવશે. અને ઓપ્શન ડી છે આન્સર બનશે કે અહીં 3 સેન્ટેન્સ છે સાચા છે. તો સ્વાલબાર્ડની અંતર્ગત જ આ લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી છે અને ત્યાં જ આપણું હિમાલય સ્ટેશન પણ આવેલું છે. તો મિત્રો આ હતું આજનું કરંટ અફેર્સ. આજના લેક્ચરની અંતર્ગત તમને જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. કાલે ફરી મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ.